નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું માર્કેટ બુલેટિન ચેનલમાં। આજના વિડીયોમાં આપણે વાત કરશું વધુ એક મેઇન બોર્ડ આઈપીઓ વિશે। કંપનીનું નામ છે મોબીક્વિક સિસ્ટમ્સ લિમિટેડ। આઈપીઓ વિશે આપણે તમામ વિગતવાર માહિતી મેળવશું, એ પણ આપણી ગુજરાતી ભાષામાં। આઈપીઓ શરૂ થઈ ચૂક્યો છે અને આઈપીઓ વિશે આપણે તમામ વિગતવાર માહિતી મેળવશું, પણ તે પહેલાં જો હજુ સુધી તમે માર્કેટ બુલેટિન ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો હમણાં જ કરી આપજો। તો ચાલો વધુ વાત ન કરતાં શરૂઆત કરીએ। કંપનીનું નામ છે વન મોબીક્વિક સિસ્ટમ્સ લિમિટેડ। આઈપીઓ 11 ડિસેમ્બરે શરૂ થયો છે અને 13 ડિસેમ્બરના રોજ પૂર્ણ થશે। આઈપીઓની કુલ સાઇઝ છે 572 કરોડ રૂપિયા, જે સંપૂર્ણપણે ફ્રેશ ઇસ્યુ છે। શેરની ફેસ વેલ્યુ રહેશે ₹2 પ્રતિ શેર અને પ્રાઇસ બેન્ડ એટલે કે ભાવ રહેશે 265 થી 279 રૂપિયા પ્રતિ શેર। લોટ સાઇઝ છે 53 શેરની, એટલે કે રિટેલ અરજીની રકમ થશે 14,787 રૂપિયા। સ્મોલ એચએનઆઈ એપ્લિકેશનમાં અરજી કરવા માટે 742 શેરની અરજી કરવી ફરજિયાત છે, જેની રકમ થશે 2,07,018 રૂપિયા। અને બિગ એચએનઆઈ કોટામાં અરજી કરવા માટે 3,604 શેરની અરજી કરવી ફરજિયાત છે, જેની રકમ થશે 10,05,516 રૂપિયા। તો આ વાત હતી ટાઈમ ટેબલની। હવે વાત કરીએ અરજીઓ અનામતની, એટલે કે કયા કોટામાં કેટલી અરજીઓ અનામત છે। આઈપીઓમાં રિટેલ માટે 10% અનામત છે અને એચએનઆઈ કોટા માટે 15% અનામત છે। વાત કરીએ રિટેલની, તો રિટેલર કોટામાં 38,683 અરજીઓ અનામત છે। સ્મોલ એચએનઆઈ કોટામાં 1,382 અરજીઓ અને બિગ એચએનઆઈ કોટામાં 2,763 અરજીઓ અનામત રાખવામાં આવેલી છે। તો આ વાત કરીએ આપણે ટાઈમ ટેબલની, અરજીની રકમની અને અરજીની સંખ્યાની। હવે શરૂઆત કરશું કંપની વિશે માહિતીની। તો માર્ચ 2008માં સ્થપાયેલી મોબીક્વિક એક ફિનટેક કંપની છે, જે પ્રીપેડ ડિજિટલ વોલેટ્સ અને ઓનલાઈન પેમેન્ટ સેવાઓ પ્રદાન કરે છે। તમામ મિત્રો આ કંપની વિશે જાણકારી રાખેલી જ હશે અને ઘણા મિત્રો આ કંપનીની એપ્લિકેશનનો પણ ઉપયોગ કરતા હશે। કંપની વિવિધ પ્રકારની ચૂકવણી સેવાઓ પૂરી પાડે છે, જેવી કે મોબાઈલ રિચાર્જ, વીજળી અને ક્રેડિટ કાર્ડના બિલ, યુટિલિટી બિલની ચૂકવણી અને ઓનલાઈન અને ઓફલાઈન રિટેલ સ્ટોર્સ અને ફ્યુલ સ્ટેશનો પર ચૂકવણી કરવા માટે એપ્લિકેશનનો ઉપયોગ થાય છે। ફોન નંબર, યુપીઆઈ આઈડી અથવા બેંક ખાતાઓમાં પૈસા ટ્રાન્સફર કરવા માટે, બેંક બેલેન્સ ચેક કરવા માટે, ક્યુઆર કોડ સ્કેન કરીને યુપીઆઈ અથવા રૂપી ક્રેડિટ કાર્ડ દ્વારા ઉપયોગ કરીને ચૂકવણી કરવા માટે એપ્લિકેશનનો ઉપયોગ કરવામાં આવે છે। આગળ વાત કરીએ તો કંપનીએ મોબીક્વિક ઝીપ ગ્રાહકો માટે ઝીપ ઈએમઆઈ અને મર્ચન્ટ કેશ એડવાન્સ જેવા નવીન ઉત્પાદનો, ઇનહાઉસ મોડલ્સ અને ધિરાણ ભાગીદારો સાથે વ્યૂહાત્મક ભાગીદારી દ્વારા અને વેપારીઓ માટે મર્ચન્ટ કેશ એડવાન્સ જેવી નવીન પ્રોડક્ટ્સ બનાવી છે। આ ઓફરમાં આધાર, ઇનાજ, ડિજીલોકર અને એનએસડીએલ જેવા ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડીપીઆઈનો ઉપયોગ અને ગ્રાહકોને સાતત્યપૂર્ણ અને ડિજિટલ પ્રથમ અનુભવ પ્રદાન કરવા માટે કરવામાં આવ્યો છે। 30 જૂન 2024 સુધીમાં કંપની પાસે 161.03 મિલિયન નોંધાયેલા વપરાશકર્તાઓ છે અને તેણે 4.26 મિલિયન વેપારીઓને ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે ચૂકવણી કરવા અને સ્વીકારવા માટે સક્ષમ બનાવ્યા છે। તો આ વાત કરીએ આપણે કંપની વિશે। હવે આગળ વાત કરશું કે કંપનીના રેવન્યુ મોડલ, એટલે કે કંપની કઈ રીતે પૈસા કમાય છે તેના વિશે। કંપની દુકાનદારો કે સ્ટોર ધારકો પાસેથી મર્ચન્ટ ફીસ, વન ટાઈમ એક્ટિવેશન ફીસ દ્વારા રેવન્યુ જનરેટ કરે છે અને અન્ય સર્વિસમાંથી લેટ ફીસ, પેનલ્ટી ચાર્જીસ, કલેક્શન ફીસ જેવા માધ્યમ દ્વારા પણ રેવન્યુ જનરેટ કરે છે। કંપનીના મુખ્ય બે રેવન્યુ પ્રકાર છે, પેમેન્ટ સર્વિસ દ્વારા આવતું રેવન્યુ અને ફાઇનાન્શિયલ સર્વિસીસ દ્વારા આવતું રેવન્યુ। અન્ય આવક કે જે તે પ્રોડક્ટ કે સર્વિસના વેચાણમાંથી કમિશન દ્વારા મેળવે છે। આગળ વાત કરીએ તો મોબીક્વિક ઝીપ એક ફ્લેગશિપ પ્રોડક્ટ છે કંપનીની, જે ગ્રાહકોને અત્યારે ખરીદી કરવા દે છે અને 30 દિવસની અંદર ચૂકવણી કરવાની સુવિધા આપે છે, જે સરળ ચૂકવણીનો વિકલ્પનો પ્રદાન અને ફ્લેક્સિબિલિટી સાથે વિકલ્પનો પ્રદાન કરે છે। 30 જૂન 2000 સુધીમાં કંપનીમાં તકનીકી કાર્યમાં 226 કાયમી કર્મચારીઓ છે અને ડિસેમ્બર 2024 સુધીમાં કંપનીએ 19 રજિસ્ટર્ડ ટ્રેડમાર્ક મેળવ્યા હતા અને 1999 ટ્રેડમાર્ક હેઠળ 11 ટ્રેડમાર્ક માટે કંપની અરજી કરી હતી। તો આપણે વાત કરી કંપનીના વ્યવસાયની, અગાઉ ટાઈમ ટેબલની અને છેલ્લે કંપનીના રેવન્યુ મોડલની। હવે વાત કરશું સૌથી મહત્વની, એટલે કંપનીના રિઝલ્ટની, એટલે કે પરિણામની। વચ્ચેના એક વર્ષને બાદ કરતાં કંપની ખોટમાં રહી છે। વાત કરી 31 માર્ચ 2022ની, તો આ સમયગાળા દરમિયાન કંપનીની એસેટ હતી 836 કરોડ અને રેવન્યુ હતું 543 કરોડ। આ સમયગાળા દરમિયાન કંપની 128 કરોડ રૂપિયાની ચોખ્ખી ખોટ કરી હતી। ત્યારબાદનું વર્ષ એટલે કે 31 માર્ચ 2023નું વર્ષ, તે વર્ષમાં કંપનીએ 561 કરોડના રેવન્યુ સામે 83 કરોડની ચોખ્ખી ખોટ કરી હતી। ખોટમાં ઘટાડો આવ્યો, પણ કંપની તો ખોટમાં જ રહી। ત્યારબાદનું વર્ષ એટલે કે 31 માર્ચ 2024 કંપનીએ 890 કરોડના રેવન્યુ સામે 14 કરોડનો ચોખ્ખો નફો કર્યો હતો અને છેલ્લા ત્રિમાસિક ગાળાના આંકડા એટલે કે 30 જૂન 2024ના આંકડા મુજબ કંપનીએ 345.83 કરોડના રેવન્યુ સામે 6.62 કરોડની ચોખ્ખી ખોટ કરી છે।
હવે આ સમયગાળા દરમિયાન કંપની પાસે 147 કરોડનું રિઝર્વ અને તેની સામે 206 કરોડનું બોરોઈંગ છે. હવે વાત કરીએ કંપનીએ છેલ્લા ત્રિમાસિક પરિણામોમાં ઇબીટા એટલે કે કરવેરા પહેલાંનો ચોખ્ખો નફો એ ધોરણે કંપનીએ 22 લાખ નફામાં છે, પણ નેટ 6.62 કરોડના લોસમાં છે, જેનું સૌથી મુખ્ય કારણ છે કે કંપનીના એક્સપેન્સીસ વિભાગમાં આવેલ પેમેન્ટ ગેટવે કોસ્ટ જે પાછલા સંપૂર્ણ નાણાકીય વર્ષ દરમિયાન કુલ 20 કરોડ હતી, જે આ નાણાકીય વર્ષના પ્રથમ 3 મહિનામાં જ 12 કરોડ થઈ છે, જે એક નોંધપાત્ર નકારાત્મક બાબત છે. હવે વાત કરીએ શેરહોલ્ડરની, તો હાલમાં કંપનીના મુખ્ય 2 શેરહોલ્ડર્સ છે. તેમની પાસે કંપનીનો 32.96% જેટલો જ હિસ્સો છે અને અન્ય 11 જેટલા રોકાણકારો પાસે બાકીનો હિસ્સો છે, જેમાં બજાજ ફાઇનાન્સ પાસે 13% જેટલો આ કંપનીનો હિસ્સો છે. તો આ વાત કરીએ આપણે પરિણામની અને શેર હોલ્ડિંગની. હવે વાત કરીશું કંપનીના આઈપીઓ લાવવાના મુખ્ય કારણોની, આઈપીઓની રકમના ઉપયોગની. તો આપ જેમ આગળ વાત કરીએ તે પ્રમાણે જાણો છો કે આઈપીઓની કુલ રકમ છે 572 કરોડ રૂપિયા, જે સંપૂર્ણપણે ફ્રેશ ઇસ્યુ છે. હવે તેમાંથી કંપનીએ 572 કરોડનો કઈ રીતે ઉપયોગ કરશે તેના વિશે વાત કરીએ તો 150 કરોડ રૂપિયા ફાઇનાન્શિયલ સર્વિસીસના વ્યવસાયમાં ભંડોળની વૃદ્ધિ કરવા માટે, 135 કરોડ રૂપિયા પેમેન્ટ સર્વિસના વ્યવસાયમાં ભંડોળની વૃદ્ધિ કરવા માટે, 107 કરોડ રૂપિયા ડેટા, ML, AI પ્રોડક્ટ અને ટેકનોલોજીમાં રોકાણ કરવા માટે, 70 કરોડ રૂપિયા મૂડી ખર્ચ એટલે કે પેમેન્ટ ડિવાઇસીસ જે કંપનીના સાઉન્ડ બોક્સ અને એડીસી મશીન છે તેના વિકાસ અને ખરીદી માટે, અને સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે 25%ની અંદર પૈસાનો ઉપયોગ કરવામાં આવશે. હવે સૌથી મહત્વની એક્સક્લુઝિવ માહિતી આપીએ કે કંપની ઉપર કે કંપની દ્વારા કરવામાં આવેલ કાયદાકીય કાર્યવાહી કે પેન્ડિંગ કેસ કે બાબતો. વાત કરીએ કાયદાકીય બાબતોની, તો સૌપ્રથમ છે કે આ કંપનીને એક નોટિસ મળી હતી, જેમાં કંપની ઉપર દિલ્હીમાં આઈપીસી સેક્શન 420, 406, 418, 474, 468, 471, 472 અને 130B હેઠળ 9,079 રૂપિયાની ફરિયાદ દાખલ કરવામાં આવી છે, પણ કંપનીએ કીધું છે કે અમને આ બાબતે કોઈ નોટિસ મળી નથી. ત્યારબાદ સૌથી બીજી મહત્વની એક બાબત કે કેસ કે 2 ડિસેમ્બર 2024 રોજ એટલે કે હાલમાં જ સેબીના સ્કોર પ્લેટફોર્મ દ્વારા કોઈ વ્યક્તિગત પૂજા અગ્રવાલ દ્વારા ભારતીય ન્યાય સંહિતાની કલમ 318(4) અને આઈટી એક્ટની કલમ 66D હેઠળ ટ્રાન્ઝેક્ટરી ટેકનોલોજી પ્રાઇવેટ લિમિટેડ અને કંપની પર ફરિયાદ દાખલ કરવામાં આવી છે. અને આ ફરિયાદમાં એવો આક્ષેપ કરવામાં આવ્યો છે કે કંપનીની એક રોકાણ યોજના છે કે જે કંપની દ્વારા ટ્રાન્ઝેક્ટરી ટેકનોલોજી પ્રાઇવેટ લિમિટેડ સાથે મળીને શરૂ કરવામાં આવી હતી, અને આ સ્કીમમાં ગ્રાહકે 24.7 લાખની છેતરપિંડી થયાનો આક્ષેપ કર્યો છે, કારણ કે આ સ્કીમ હેઠળ શ્યોર રિટર્ન અને ઉપાડની કોઈ બંધારણ નહીં હોય, પણ 31 ઓગસ્ટ 2024થી ઉપાડ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. હવે આ બાબતે કંપનીનું એવું નિવેદન છે કે અમોને આ સંબંધિત કોઈ ઓથોરિટી તરફથી કોઈ નોટિસ મળી નથી, માત્ર સ્કોર્સ ફરિયાદ દ્વારા તેને આ બાબતથી વાકેફ કરવામાં આવ્યા છે. હવે આગળ વાત કરીએ કંપની દ્વારા કે કંપની ઉપર, તો કંપની દ્વારા જુદી જુદી 6 બાબતોમાં ફરિયાદ કરવામાં આવી છે, જેમાં છેતરપિંડી, ડેટા ચોરી જેવી બાબતો ફરિયાદ કરવામાં આવી છે, અને કંપની ઉપર ગ્રાહક સુરક્ષા અંતર્ગત 57 કેસ કે બાબતો પેન્ડિંગ છે, જેની અંદાજિત કુલ રકમ થાય છે 1.96 કરોડ. તો આ વાત કરીએ આપણે ન્યાયની એટલે કે કાયદાકીય બાબતોની. હવે વાત કરશું ટૂંકમાં પ્રમોટરના પરિચયની, એટલે કે પ્રમોટર વિશે જાણીશું. તો સૌપ્રથમ છે શ્રી બિપિન પ્રીતસિંહજી, જે કંપનીના મેનેજિંગ ડિરેક્ટર, ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર અને કો ફાઉન્ડર છે. તેમણે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી દિલ્હીથી ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં બેચલર્સ ટેકનોલોજીની ડિગ્રી મેળવી છે. તેમને સેમિકન્ડક્ટર અને ફિનટેક ઉદ્યોગનો અનુભવ છે, અને કંપની શરૂ કરતા પહેલાં તેમણે ફિસ્કેલ સેમિકન્ડક્ટર્સ લિમિટેડ, નિવિડા ગ્રાફિક્સ પ્રાઇવેટ લિમિટેડ, ઇન્ટેલ ટેકનોલોજી ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડમાં કાર્ય કરેલું છે. ત્યારબાદ છે શ્રી ઉપાસનાજી રૂપકિશન ટાક, જે કંપનીના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર, ચેરપર્સન, ચીફ ફાઇનાન્શિયલ ઓફિસર અને કો ફાઉન્ડર છે. તેમણે પંજાબ ટેકનિકલ યુનિવર્સિટીમાંથી ઔદ્યોગિક એન્જિનિયરિંગમાં તકનીકી સ્નાતકની ડિગ્રી અને લેનસ સ્ટેપમોર જુનિયર યુનિવર્સિટીમાંથી મેનેજમેન્ટ સાયન્સ અને એન્જિનિયરિંગ વિજ્ઞાનની માસ્ટર ડિગ્રી મેળવી છે. તે અગાઉ પ્રોડક્ટ મેનેજર તરીકે, પેપાલ અને બિઝનેસ એનાલિસ્ટ તરીકે HSBC ઓટો ફાઇનાન્સ સાથે સંકળાયેલા હતા. તો આ તમામ વાત કરીએ આપણે કંપનીના ટાઈમ ટેબલથી લઈ કંપનીના વ્યવસાયની, આઈપીઓના પૈસાના ઉપયોગની અને કાયદાકીય બાબતોની. હવે સૌથી મહત્વની વાત કે કંપનીની એન્કર બુક એટલે કે એન્કર ઇન્વેસ્ટરોના નામ આવી ગયા છે. એન્કર બુક જોતા સારી લાગી રહી છે, જેમાં SBI, HDFC મ્યુચ્યુઅલ ફંડ, વ્હાઇટ ઓકે કેપિટલ, અશોકા ઇન્ડિયા ઇક્વિટી ફંડ, ક્વોન્ટ મ્યુચ્યુઅલ ફંડ જેવા અનેક નામાંકિત નામો જોવા મળ્યા છે. હવે વાત કરશું કંપનીની થોડી સારી અને નબળી બાબતોની. તો સૌથી પહેલાં સારી બાબતો વિશે વાત કરશું. આઈપીઓ સંપૂર્ણપણે ફ્રેશ ઇસ્યુ છે. આ સેક્ટર સારું છે, કંપનીના વપરાશકર્તાઓ અને વધુ સંખ્યામાં છે. પ્રમોટરનું ભવિષ્યમાં વધુ ડેવલપમેન્ટ કરવાની પણ રણનીતિ છે. વાત કરીએ આગળ, તો પ્રમોટરનું ભવિષ્યમાં વધુ ડેવલપમેન્ટ કરવાની રણનીતિ છે, અને કંપની સતત નવી ટેકનોલોજીનો ઉપયોગ કરી રહી છે. હવે વાત કરશું થોડી નબળી બાબતો વિશે. તો આઈપીઓ બાદ પ્રમોટરનું નીચું શેર હોલ્ડિંગ એક સૌથી નેગેટિવ પોઈન્ટ છે. કંપની મજબૂત સ્પર્ધાત્મક કંપનીને મજબૂત સ્પર્ધાનો સામનો કરવો પડી રહ્યો છે.
કંપની નાણાકીય પરિસ્થિતિ થોડી નબળી છે અને ધિરાણ આપતી બેન્કો ઉપર એટલે કે લેન્ડર્સ ઉપર વધુ નિર્ભરતા છે અને કાયદાકીય બાબતોને નિયમનકારી પડકારોનો પણ કંપનીને સામનો કરવો પડશે. વાત કરીએ આપણે કંપનીની સારી અને નબળી બાબતો વિશે. હવે આપણે આગળ વાત કરશું કે આઈપીઓમાં અરજી કરવી કે નહીં, પણ તે પહેલાં આપણે આઈપીઓની સાથે જ અન્ય 3 મહત્વના આઈપીઓ શરૂ થયા છે, જેમાં 2 છે મેન બોર્ડના આઈપીઓ કે જે વિશાલ મેગામાર્ટ અને સાઈ લાઈફ સાયન્સીસ લિમિટેડ અને એસએમઈ આઈપીઓ છે જંગલ કેમ્પસ ઇન્ડિયા લિમિટેડ. આ 3 કંપનીના આઈપીઓ વિશે આપણે તમામ વિગતવાર માહિતી ગુજરાતીમાં આપણી ચેનલમાં પોસ્ટ કરેલી છે, જે આપ ચેનલ પર જોઈ શકો છો. અને તેમાં પણ તમને અનેક જાણવાલાયક માહિતી મળશે અને એ પણ જાણવા મળશે કે આઈપીઓમાં અરજી કરવી કે નહીં. તો હવે વાત કરીએ આઈપીઓમાં અરજી કરવી કે નહીં, પણ તે પહેલાં દર વખતેની જેમ આ વખતે પણ આપણે કહેવું પડશે કે આપ જે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો તે આપણી માર્કેટ બુલેટિન ચેનલનો યુટ્યુબ રિપોર્ટ છે, જેમાં 90%થી વધુ મિત્રો વિડીયો નિહાળે છે પણ સબસ્ક્રાઇબ નથી કરતા. તમામ મિત્રોએ આગામી સમયમાં આવતા તમામ આઈપીઓ અને એસએમઈ આઈપીઓના મહત્વના અપડેટ મેળવવા માટે આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરવી જોઈએ, જેથી આપને તમામ વિગતવાર માહિતી મળે, એ પણ આપણી ગુજરાતી ભાષામાં. તો સબસ્ક્રાઇબનું બટન પ્રેસ કરવાનું ભૂલતા નહીં, એ સાવ ફ્રી છે. હવે ફાઇનલી તમને કહી દઈએ કે આઈપીઓમાં અરજી કરવી કે નહીં, અમે શું કરવાના છીએ. તો અમે અમારી સમજણ શક્તિ મુજબ અને આરઆઈપીમાં આપેલી વિગતો મુજબ આઈપીઓનું વિશ્લેષણ કરેલ છે અને અંગત રીતે અમારું કોઈ અન્ય હિત સંકળાયેલું નથી. હવે વાત કરીએ આઈપીઓની, તો હાલની પરિસ્થિતિ જોતા અને અમારા અભ્યાસના આધારે અમે અંગત રીતે આઈપીઓમાં થોડું જોખમ લેવાની નિર્ણય સાથે અને આઈપીઓ સાઇઝ નાની હોવાથી સંપૂર્ણપણે ફ્રેશ ઇસ્યુ હોવાથી સારાથી મધ્યમ લિસ્ટિંગ નફા માટે અરજી કરીશું. પણ અમારી પ્રથમ પ્રાથમિકતા વિશાલ મેગામાર્ટ લિમિટેડના આઈપીઓને રહેશે, કારણ કે તેમાં લિસ્ટિંગ ગેન થોડું નીચું છે પણ એલોટમેન્ટની શક્યતાઓ વધુ છે. તો આ કોઈ પણ પ્રકારના નફા નુકસાન માટે અમે જવાબદાર નથી, આપનો નિર્ણય આપની મરજી મુજબ કરવો. તો આ વાત કરી આપણે મોબીક્વિકના આઈપીઓ વિશે, તેના વિશે આપણે તમામ વિગતવાર માહિતી મેળવી, એ પણ આપણી ગુજરાતી ભાષામાં. તો આવી જ માહિતી આગળ પણ ગુજરાતી ભાષામાં મેળવવા માટે માર્કેટ બોર્ડની ચેનલને વધુમાં વધુ લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. આભાર. સબસ્ક્રાઇબ કરતા જાજો.